લાસ્ટ ટાઈમ અંતમાં એક પ્રશ્ન આવેલો કે રાગ દ્વેષના આવેશ વિનાનું વિચારો એટલે શું? તો સાહેબજી કહે છે કે તમે અમેરિકા, યુરોપ વગેરેના સમાચારો છાપામાં વાંચો એટલે તે લોક સ્થિતિ સંસ્થાન વિષય ધ્યાનમાં નથી આવતો. બરોબર છે. એટલે શું કે દુનિયા વિશે વિચારવાનું છે. લોક સ્થિતિ સંસ્થાન એટલે દુનિયાનું સ્વરૂપ જ વિચારવાનું છે. તો એ યુરોપના સમાચાર કે અમેરિકાના સમાચાર છાપામાં વાંચું તો લોકની સ્થિતિ ખબર પડે ને. તો છતાં પણ જે છે ને એ લોક સ્થિતિ સંસ્થાન વિષય એમાં જે છે ને એ કેમ નહીં આવે? તો સાહેબજી જવાબ આપે છે કે જ્યાં વિકાસ, જાગ જમાડ વગેરેની તકોની સામગ્રી હોય તેવી વસ્તુ કે વાતો વાંચવા વિચારવામાં મજા આવે છે. એટલે ભૌતિક દ્રષ્ટિએ જ્યાં વિકાસની વાત ચાલતી હોય અને એમાં જ રસ પડતો હોય, એમાં જ મજા આવે, તો એના વિચારોથી અને જે છે ને એમાં રાગ ભળવાથી શું થશે? તો કે રાગ દ્વેષ વાળું ધ્યાન થશે. પેરિસના બગીચાનો વિચાર આવે છે પણ આફ્રિકાની જંગલી પ્રજાનો વિચાર આવે છે. જેમ પેરિસના બગીચા છે તો સરસ લાગે તો રાગ થાય, પછી પણ એ આફ્રિકાના જે જંગલી ત્યાંની જે જંગલી પ્રજા છે એમની હાલત ખરાબ છે, એ દુખી છે, એના ઉપર દયા આવે છે. બાકી તો આજના કોસ્મોલોજીસ્ટ તો લોક સ્વરૂપનું ચિંતન કરતા હોય છે. આ કોસ્મોલોજીસ્ટ હોય આખી દુનિયાનું જે છે ને ક્યાં શું છે બધું જે છે ને જાણવાનો પ્રયત્ન કરતા હોય. વિશ્વ કેવું, કેવી રીતે રચના થઈ, પેલા શું હતું, ફેરફારો કેવી રીતે થયા વગેરે વિચારો એમના જે છે ને ચાલુ જ હોય છે. બરોબર છે. તો આખી દુનિયાને જે છે ને એ વિચારે છે પણ સમ્યક રીતે નથી વિચારતા. એટલે વિચારોની અંદર ક્યાંક રાગ, ક્યાંક દ્વેષ વગેરે જે છે ને થઈ જાય છે. તો આ રીતે વિચારવાથી કઈ ન થાય. લોકનું સ્વરૂપ વૈરાગ્ય પેદા કરાવે અને મોક્ષની રુચિ મજબૂત કરાવે, આત્મકલ્યાણ કરાવે પરંતુ આત્માનું હિત ન કરાવે તો ધર્મ ધ્યાન ના જાય. નહીં તો લોકનું સ્વરૂપ રાગ દ્વેષથી કડાયેલું હોવાના કારણે તીવ્ર કષાયો એમાં જો જામે તો એ રૌદ્ર ધ્યાન પણ બની જાય અને એ થોડાક ઓછા પરંતુ એ ધર્મ ધ્યાન રૂપ ભલે ના હોય એવા કષાય છે, બરોબર છે, તો એ બધા એ આર્ત ધ્યાનમાં જશે. એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો જે છે ને પાપ રૂપ છે, નરક અને તિર્યંચ ગતિનું કારણ છે. અને આત્માને એવા ધ્યાનથી ત્યારે પણ બળતરા, વિભાવ, નુકસાન ઘણું છે. બરાબર છે. એટલે એ આત્મહિતકર ધ્યાન નથી. એટલે વિશ્વના સ્વરૂપનું રાગદ્વેષ વાળું એ પણ કેવા રાગદ્વેષ જે આત્મા માટે નુકસાનકારક છે એવા રાગદ્વેષ વાળા વિચારો, એવા રાગદ્વેષ વાળું ધ્યાન, એવા રાગદ્વેષ વાળું ચિંતન મનન એ જરાય કરવા જેવું નથી, ઈચ્છનીય નથી. બરોબર છે. તમને ખબર નથી દુનિયામાં પ્રખ્યાત હોય એવા વિશ્વ વ્યવસ્થાના જાણકાર તો વિશ્વનો વિચાર કરતા કરતા ધૂન એવી જે છે ધૂની જેવા થઈ ગયા હોય છતાં તેમને લોક સંસ્થાન વિશેનું ધ્યાન જે છે ને ન કહેવાય. કેમ કે એમની અપેક્ષા શું છે? આખી વિશ્વનો જે છે ને વિચાર કરે, ઘણી બધી જાણકારી મેળવે, જનરલ નોલેજ પણ ઘણું હોય, કયા દેશમાં શું ચાલે છે, ઇકોનોમિક ટર્મ્સમાં શું ચાલે છે, પછી લોઝના ટર્મ્સમાં શું ચાલે છે, કોન્સ્ટિટ્યુશન કઈ રીતે ફોર્મ થયું અને કઈ રીતે જે છે ને એના કાયદા કાનૂન છે, પછી ત્યાં ફરવા યોગ્ય જે છે ને સ્થળો કેવા છે, ત્યાંની જે છે ને એ કરન્સીની વેલ્યુ કમ્પેરિઝનમાં બીજા કન્ટ્રીના એ કેટલી સસ્તી મોંઘી છે, આવું જાત જાતનું જે છે ને એ સાયન્સની દ્રષ્ટિએ કે ટેકનોલોજીની દ્રષ્ટિએ કેટલા પ્રગતિવાળા છે, પછી એ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કેટલો છે, પછી ત્યાંના લોકોનું જે છે ને હેલ્થ સ્ટેટસ કેવું છે, પછી
એ બિલો પોવર્ટી લાઈન કેટલા છે, મિડલ ક્લાસ કેટલા છે, પુઅર કેટલા છે અને રીચ પીપલ કેટલા છે. અને વર્લ્ડ લેવલ ઉપર આ કન્ટ્રીનું જે છે ને એ સ્ટેટસ અલગ અલગ દ્રષ્ટિએ કેવું છે. આવું તો જાત જાતનું જે છે ને વિચારવા વાળા લોકો હોય અને એને પૂછો તો ફટાકથી એની પાસે એ આંકડાઓ હાજર હોય, કેલ્ક્યુલેશન્સ હાજર હોય અને જે છે ને કઈ ખામી છે એ દેશમાં કઈ બાબતમાં એવું પણ જે છે ને ભૌતિક દ્રષ્ટિએ ઘણું બધું જાણતા હોય અને એકદમ જે છે ને એક્સપર્ટ જેવા હોય અને ક્યાં શું કરી શકાય તો જે છે ને એ કયા દેશને જે છે ને કઈ કમી છે, આ કમી પૂરી કરે તો જે છે ને કેટલા લાભ થાય ભૌતિક દ્રષ્ટિએ, પછી ત્યાંના લોકો જે છે ને ભૌતિક દ્રષ્ટિએ કેટલા સુખી થાય. આવું તો જે છે ને ઘણો સારું એવો નોલેજ પણ રાખનારા લોકો હોય છે. બરોબર છે. અને અપેક્ષા એ ઘણાને તો જે છે ને એ અમુક દેશોની ચિંતા થતી હોય. પછી વર્લ્ડ લેવલ ઉપર જે છે ને અમુક એવા પ્રોબ્લેમ્સ હોય એનું જે છે ને એ પોલ્યુશન છે, પછી એ પોપ્યુલેશન કંટ્રોલ છે અમુક અમુક જગ્યાનું એકદમ ક્રિટિકલ, પછી અમુક જગ્યાએ જે છે ને એકદમ ડિસ્પ્યુટ ચાલતા હોય કન્ટ્રીઝની વચ્ચે, પછી એ એટોમિક રિસર્ચ વગેરે ચાલતા હોય, એ ન્યુક્લિયર એ વેપન્સ જ્યાં બનતા હોય એની જે છે ને દુનિયાને કેટલા એનાથી નુકસાન થશે એની ચિંતા હોય. આવું જાત જાતનું હોય. એટલે દયાના ભાવ પણ હોય. પણ જે છે ને એ બધા પાછા જે છે ને એને બેકિંગ કેનું હોય તો ભૌતિકતાનું જ હોય. બરાબર છે. ભૌતિકતાનું બેકિંગ હોય અને એના કારણે આત્મહિતકર ન હોય અને એના સિવાય પણ ઈરાદાઓ બીજા બીજા પણ હોય. એટલે અહીંયા સાહેબજી પણ કહે છે કે આ ધ્યાન ન કહેવાય, કેમ કે એમાં અપેક્ષા શું છે કે વિશ્વમાં જે છે ને હું સારો જાણકાર થાઉં, મારી થિયરી જે છે ને સ્વીકાર થઈ અને મારું જે છે ને કરિયર બને એવા પણ જે છે ને લક્ષ્ય હોય. અને આવા જાત જાતના વિચારો હોય જેની અંદર ભૌતિકતાના જે છે ને એ પાયા ઉપર રચાયેલા એ રાગ દ્વેષ એમાં જે છે ને એ કામ કરતા હોય અને દ્રષ્ટિ જે છે ને એવી હોય. એટલે રાગના આવેશથી ઘેરાયેલા હોય અને એને ધ્યાન ન કહેવાય. એટલે ધર્મ ધ્યાન ન કહેવાય. ધર્મને જે છે ને સપોર્ટ કરે, આત્માને પ્રગતિશીલ બનાવે કે શુદ્ધિ કરાવે એવા પ્રકારનું ધ્યાન નથી. તમારા મનમાં ધર્મની જ વિચારણા નથી અને ધર્મ ધ્યાનમાં તો જે છે ને ઘુસો તે 3 કાળમાં જે છે ને અશક્ય છે. કેમ કે જેના મનમાં ધર્મની વિચારણા જ નથી, બરોબર છે, સમજવાની તૈયારી નથી, વિચારણા નથી, એ કંઈ સમજાય એવું બેકગ્રાઉન્ડ નથી, તો પછી જે છે ને ભાવના ક્યાંથી આવે અને ભાવના વિના જે છે ને ધ્યાન પણ ક્યાંથી આવે. એટલે 3 કાળમાં જે છે ને અશક્ય બને. જે વિચાર તો થાય તો આગળ જઈને જે છે ને એના માટે રસ્તા ખુલ્લા થાય. તમારા વિચારો કે ભાવનામાં ધર્મની છાટ હોવી જોઈએ. ધર્મની અસરો દ્વારા એ જે છે ને કઈ નિમિત્ત મળતા જે છે ને સંકલ્પ વિકલ્પ આવે. બાકી તો દુનિયાની કોઈ પણ વસ્તુનો વિચાર ધર્મ ધ્યાનમાં આવી શકે. એટલે આખા વર્લ્ડ લેવલ ઉપર જે પ્રોબ્લેમ છે એને જોઈને જે છે ને વૈરાગ્ય વધે. બરાબર છે. અને કોને જે છે ને ધર્મથી વાસિત કરી શકાય, કઈ જગ્યાએ જે છે ને ધર્મ એ સારું ફૂલે ફલે છે, પછી એ ધર્મ સ્થાનકો કયા છે, અન્યના ધર્મ સ્થાનકમાં કેટલું સાચું છે ખોટું છે, આ બધું વિશ્લેષણ કરો, એનું ઇવેલ્યુએશન કરો, તો જે છે ને અનુમોદનીય વસ્તુ અનુમોદનીય થાય અને નિંદનીય વસ્તુ નિંદા પાત્ર થાય. હે વસ્તુ હે લાગે, હે કન્ડિશન્સ હે લાગે, ઉપાદેય વસ્તુ કે કન્ડિશન કે વ્યક્તિઓ એટલે એના સંપર્ક એ ઉપાદેય લાગે. આ બધું થાય પણ એવો દ્રષ્ટિકોણ જ નથી હોતો. લગભગ ભૌતિકતાથી જે છે ને મન એવું આચ્છાદિત છે કે જેની અંદર ખોટા રાગદ્વેષ માટેનો જે છે ને સ્કોપ મોટા ભાગે એ ઉભો રહે છે. બરાબર છે. બાકી વિષયની એટલે સબ્જેક્ટની કોઈ મર્યાદા નથી. ધર્માસ્તિકાયનો જે છે ને વિચાર કરીએ તો પણ જે છે ને એ ધર્મ ધ્યાન બની શકે. અધર્માસ્તિકાયનો વિચાર કરો તો પણ ધર્મ ધ્યાન બની શકે. પૂતગલનો પણ સમ્યક વિચાર કરો તો પણ ધર્મ ધ્યાન બની શકે. પૂતગલમાં જે ખોટા રાગ થાય છે એનો પણ જે છે ને સમ્યક વિચાર કરો કે આ રાગ છે, આ જે છે ને કેટલો ખોટો છે, કેટલો ખરાબ છે, કેટલો જે છે ને નુકસાનકારક છે, કેટલો આત્મહિતકર જે છે ને હોવાના બદલે અહિતકર છે. તો આ બધું જે છે ને અને કઈ રીતે છે આને વિચારતા જઈએ એટલે કોઈ પણ એવો ટોપિક નથી જેના ઉપર વિચાર મંથન ચિંતન કરીએ અથવા તો ધ્યાન કરીએ તો એમાંથી એ જે છે ને ધર્મ ધ્યાન ન બની શકે. એ વિષયની એ સબ્જેક્ટ મેટરની કોઈ મર્યાદા નથી.
પછી એટલે સબ્જેક્ટને જોવાનો દ્રષ્ટિકોણ આપણા અંદરનો જો હેતુ છે એનાથી નક્કી થાય. બરોબર છે. આ બારના ટેબલ તમારું શરીર ગમે તે જે છે ધર્મ ધ્યાનનો વિષય બની શકે. આપણને બનાવતા આવડવું જોઈએ. બરાબર છે. હવે કોઈ કહે છે કે જે છે ને 12 ભાવના ધર્મ ધ્યાનમાં આવે, તો સાહેબજી કહે છે કે તેના કરતા પણ ધર્મ ધ્યાન ઘણું વ્યાપક છે. કેમ કે 12 ભાવનાની અંદર 12 વસ્તુઓ છે. જ્યારે એ જે છે ને દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે જેના ઉપર ધર્મ ધ્યાન ન થઈ શકે. 12 ભાવનાઓ તો ધર્મ ધ્યાનમાં પૂરક છે અને સપોર્ટિવ છે. પણ ધર્મ ધ્યાનનો વિષય તો જે છે ને બહુ વિશાળ છે. કોઈ પણ વસ્તુ ઉપર ચિંતન મનન જે છે ને ધર્મના પાયા ઉપર કરવાનું ચાલુ કરે, એમાં તીવ્ર એકાગ્રતા આવે, એ ધર્મ ધ્યાન છે. સમ્યક ચિંતન જોઈએ. જેટલા અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનના વિષયો છે તેટલા જ ધર્મ ધ્યાનના વિષયો છે. જોવાનો દ્રષ્ટિકોણ ફેરવાય અને સ્થિરતા આવે, એકાગ્રતા આવે એટલી વાર છે. બરોબર છે. ધૂળનું રજકણ પણ છે ને એ ધર્મ ધ્યાનનો વિષય બની શકે. બરોબર છે. ભગવાન મહાવીર પણ જે છે ને એક પરમાણુ ઉપર એ ધ્યાન કર્યું, તો જે છે ને આત્માનું ધ્યાન કરે એને ધર્મ ધ્યાન કહેવાય. બરોબર છે. એનાથી જ પ્રગતિ થાય, તો એવું નથી. જગતમાં જે કંઈ પણ છે એનું સાચું સ્વરૂપ જે છે ને સ્થિર થાય તો એ ધર્મ ધ્યાનમાં આવી શકે છે. બરાબર છે. હવે કોઈ પૂછે છે કે આ કપડું કેવી રીતે ધર્મ ધ્યાનનો વિષય બને? કોઈ કપડું છે તો એ ધર્મ ધ્યાનનો વિષય કેવી રીતે બને? તો કે જે કપડું જોઈને ધાર્મિક માણસ હોય તો એને થાય કે આ પણ એક જીવનું કલેવર જ છે. બરોબર છે. વિચારો આનો જીવ કઈ યોનિમાં જે છે ને હમણાં ફરતો હશે અને આજે એનું કલેવર જે છે ને કઈ રીતે વપરાય છે. આજે રૂપવાન રંગવાન તે કાલે જે છે ને કદરૂપું પણ હોઈ શકે છે. આ રૂપાળું જે છે ને કપડું હોય તો કાલે કદરૂપું પણ હોય છે. આ રૂપ રંગ ઇન્દ્રિયને ગમે છે તે પણ ક્ષણિક છે. પણ તમને રાગ દ્વેષ વિકાર વાસના ઘટે એ રીતે વિચારવાનું ફાવે ખરા? સાચો ધર્મ એ કે જે અંદરમાં ઠારે. બરાબર છે. રાગ દ્વેષ ઓછા કરે, અંદરમાં ઠંડક આપે, પણ અંદરમાં બાળે, એ ધર્મ કઈ રીતે કહેવાય? જે ચિંતન મન તમારા અંદરના રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પ ઉશ્કેરાટ આ બધું જ જે છે ને શાંત કરે, એ ધર્મ ધ્યાન છે. અને ધર્મ ધ્યાન આવે તો જીવનમાં એ ઘણી શાંતિ અનુભવાય. જીવનમાં જે ઘણા જે છે ને હળવળાટ છે એ ઘણું જે છે ને ઓછું થાય. જીવનમાંથી ચંચલતા, પછી એ શું કહેવાય કે અધીરતા, પછી એ શું કહેવાય એ ઘાયનું પરિણામ, આ બધા જે છે ને ઘટે અને શાંતિ વધતી જાય. પણ જે છે ને એવા પ્રકારનું ચિંતન મનન પણ આપણને ફાવતું નથી. એમાં રસ કદાચ હોય તો બહુ મંદ છે, વધતો નથી. જે છે ને જેવો તીવ્ર જાગવો જોઈએ એવો જાગતો નથી. એ થાય તો આગળ જઈને એમાં સ્થિરતા આવવાની ચાન્સ છે. બરોબર છે. કોઈ કહે છે કે તણાવ મુક્તિથી ધ્યાન થઈ શકે. માનસિક શાંતિ તે ચિત્ત શુદ્ધિનું કારણ છે. કોઈ ટેન્શનમાં હોય અને એનાથી મુક્ત થાય તો એનાથી જે છે ને ધ્યાન થાય. બરોબર છે. અને જે મન શાંત થાય, બરોબર છે, એ ચિત્ત શુદ્ધિનું એટલે માનસિક શાંતિ છે. મનની શાંતિ એ મનની શુદ્ધિનું એટલે ચિત્તની શુદ્ધિનું કારણ છે. તો એ જે છે ને સાહેબ જવાબ આપે છે કે તણાવ મુક્તિ માટે ધ્યાન કરવાની ભગવાને વાત કરી છે. ટેન્શન ફ્રી થવા માટે જે છે ને એ ધ્યાન કરવાની માટે વાત નથી. માટે તો આજની મોટી મોટી કંપનીઓ જે છે ને એના એક્ઝિક્યુટિવ કહે છે કે ધ્યાન થાય પછી સ્ટાફની કહે છે ને કાર્યશક્તિ વધે છે. તો જે છે ને એ કઈ ધર્મ ધ્યાન છે? કાર્યશક્તિને એટલે ભૌતિક કાર્યશક્તિને વધારીને એ પાપના ભાવોમાં એ સ્થિર થવું, એ જે છે ને એ તો એ ધ્યાનના નામ પર જે છે ને એ અધર્મ ઘૂસી ગયું. બરાબર છે. આ રીતે જે છે થાય નહીં. બરોબર છે. હા, જેનું મન ટેન્શન ફ્રી હોય તો ધ્યાનમાં એને સપોર્ટિવ બને. અને મનની શાંતિ એ ચિત્તની શુદ્ધિનું પણ જે છે ને સપોર્ટિવ કારણ બને. પણ ચિત્ત શુદ્ધિ માટે અને એ તણાવની એ લાંબા સમયની મુક્તિ માટે કે ધ્યાનમાં સ્થિર થવા માટે તો કેવું જોશે કે જે તત્વો છે, જે હકીકતો છે જગતની, બરોબર છે, પછી એ ધર્માસ્તિકાય વિષય હોય કે અધર્માસ્તિકાય વિષય હોય કે જીવ વિષય હોય, પછી એના પેટા વિભાગ રૂપે જે છે ને સંસારી જીવ, મુક્ત જીવ, એના પણ જે છે ને કેટલા પ્રકારો પડે. ભૂલગલના પણ જે છે ને ઘણા પ્રકારો પડે.
બરોબર છે. આ બધા વિશે એ સમ્યક ચિંતન થાય અને એના દ્વારા મૂળમાંથી જ આત્મામાં રહેલા અનાદિકાળના રાગ દ્વેષ તૂટે તો સાચું ધર્મ ધ્યાન ગણાય. બરાબર છે. કોઈ કહે છે કે કાર્ય શક્તિ વધે તેમ ધર્મ કરવાની શક્તિ પણ વધે ને. તણાવ મુક્તિ હોય, બરોબર છે, ટેન્શન ફ્રી હોય, મન શાંત હોય તો એનાથી કાર્ય શક્તિ વધે. તો એમ જે છે ને કાર્ય શક્તિ વધવાથી જેમ ઓફિસમાં એ સારું કામ કરશે એમ ધર્મ પણ જે છે ને સારી રીતે કરશે ને. સાહેબજી કહે છે કે તો પછી જે છે ને માંદા હોય એને દવા લેવાથી પણ સારા સ્વસ્થ થાય. બરોબર છે. તો દવા પણ ધર્મ ધ્યાનનું સાધન કહેવાય. બરોબર છે. પણ એવું છે નહીં, કેમ કે બધા જે છે ને દવા લઈને કઈ ધર્મ ધ્યાન કરતા નથી. બરોબર છે. એટલે એને સીધું સાધન જે છે ને એ અપેક્ષા એ કેસમાં હોય એવું બને. બાકી ધર્મનો જ લક્ષ્ય હોય, ધર્મ ધ્યાનનો જ લક્ષ્ય હોય અને એના માટે એમાં જે છે ને એ ખલેલ પડે છે. પરંતુ ભૌતિકતાની અંદર રસ નથી, એમાં વૈરાગ્ય છે અને માટે જ્યારે દવા લે છે તો મારી સાધના સારી ચાલે એ હેતુથી લેતો હોય. બરોબર છે. સહન નથી થતું માટે પાછું અપવાદ રૂપે. તો ધર્મ ધ્યાનનું જે છે ને એ સાધન કે પૂરક કહેવાય. બરાબર છે. પણ જનરલી તો જે છે ને એના જ કહેવાય ને. કેમ કે દવા છે એનાથી સ્વસ્થતા આવે અને એ સ્વસ્થતાનો જે છે ને ઉપયોગ એ ભૌતિક રૂપે થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ એ ફરમાવે છે કે આત્મશુદ્ધિ વિનાની ચિત્ત શુદ્ધિની અમારે મન ફૂટી કોળીની પણ કિંમત. જેમાં આત્મશુદ્ધિ નથી કે ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનો કોઈ જે છે ને લક્ષ્ય નથી, તો એવો જે છે ને એવી શુદ્ધિ આત્માની એ ચિત્તની શુદ્ધિ જે હશે એ ટેમ્પરરી હશે અને એની જે છે ને કોઈ કિંમત નથી. માટે તો ચિત્ત શુદ્ધિના બે પ્રકાર છે. આત્મશુદ્ધિ કરાવે એવી ચિત્ત શુદ્ધિ અને આત્મશુદ્ધિ ન કરાવે એવી ચિત્ત શુદ્ધિ. જે આત્મશુદ્ધિ ન કરાવે એવી ચિત્ત શુદ્ધિ પણ જે છે ને એ કેવી કહેવાય ગણાય? એ અનર્થકારી છે. બરોબર છે. જે ચિત્ત શુદ્ધિમાં એ આત્મશુદ્ધિ નથી. બરોબર છે. જે ચિત્ત શુદ્ધિમાં આત્મશુદ્ધિ નથી તેવી એ ચિત્ત શુદ્ધિ તો એ મોહગર્ભિત છે. કેવી છે? મોહગર્ભિત છે. કારણ કે એની અંદર એ ગર્ભમાં મોહ બેઠો છે. મોહથી જ જે છે ને શું કહેવાય એ પ્રેરાયેલું છે. એવી ચિત્ત શુદ્ધિને અમે અનર્થકારી માનીએ છીએ, ખરાબ ગણીએ છીએ. જેમ કામ ક્રોધ વિકારો ઘટ્યા, બરોબર છે, પછી મનની શાંતિ વધી, તેવી શુદ્ધિ પણ આત્મશુદ્ધિ વિનાની હોય તો નકામી છે. બરોબર છે. કેમ કે ટેમ્પરરી ઘટ્યા છે, આગળ જઈને પાછા વધી જ જવાના. આ ધર્મ કરીને તમારે તમારા આત્માને પવિત્ર બનાવવાનો છે કે ખાલી મન વચન કાયાને જે છે ને પવિત્ર બનાવવાનો છે? મન વચન કાયાને પવિત્ર બનાવવા માટે કામ ક્રોધ વિકાર મોહ, બરોબર છે, એને શાંત કરી દઈએ એટલાથી કામ થઈ જતું હોય. બરોબર છે. એટલે એના આવેગો બહુ ના હોય. મૂળમાંથી નથી કહ્યું, પણ એના આવેગો બહુ ના હોય. એ રીતે જે છે ને શાંત કરી દે, બરોબર છે, તો મન વચન કાયા થોડાક પવિત્ર ગણાય અને આત્મામાં થોડીક જે છે ને શું કહેવાય શાંતિ થઈ એવું ગણાય. પણ એ મૂળમાંથી તો જે છે ને એ કશાયો એ એનો પક્ષ લેવા માટે આત્મા તૈયાર બેઠો છે. ધ્યાન કરી આત્મ શુદ્ધ કરવો છે કે મનની શુદ્ધિ આજ સુધી એ ઘણી વાર કરી છે. બરોબર છે. એટલે મનને શું કહેવાય કે સારા વિચારોથી વાસિત કર્યું, ખરાબ વિચાર ના આવે એના માટે પણ જે છે ને તૈયાર કર્યું. મન ઉપરનો જે છે ને કંટ્રોલ પણ ઘણો હોય. ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયોના ભોગો સાથે મન જોડાઈ ન જાય અને એની આકાંક્ષાઓ જે છે એ બહુ એ કેવી આવેગવાળી બને એવું જે છે ને ન થાય એના માટેની તકેદારી રાખીને પ્રેક્ટિસ પણ ઘણી કરી હોય. અને એમ કરીને જે છે ને મનને પોતે જે છે ને એ જેમ વાળવું એમ વાળી શકે એટલા લેવલ સુધી જે છે ને ટ્રેન કર્યું હોય. પણ અલ્ટિમેટલી આશય આ બધા પાછળનો એ ભૌતિક સુખને શાંતિથી ભોગવવાનો એવો હોય. બરોબર છે. એટલે ભૌતિકતા છૂટે નહીં અને આત્મિક લક્ષ્ય બંધાયું ન હોય એવા પ્રકારની જે છે ને મનની શુદ્ધિ કે ચિત્તની શુદ્ધિ, જેની અંદર કશાયો ઘણા મંદ થઈ ગયા હોય તો પણ જે છે ને એની કોઈ વેલ્યુ નથી. બરોબર છે. તે હોય
તો ધ્યેય કે ઈરાદા વગેરે જે છે ને શું હોય? બરોબર છે. આત્મા શુદ્ધ કરવો હોય તો ધ્યેય કે ઈરાદા અલગ હોય. તણાવથી મુક્ત થવું હોય તો એ છે ને એક હળવાશની ગોળી લો તો પણ જે છે ને મુક્ત થઈ શકાય છે. બરોબર છે. મેડિકલ સાયન્સમાં એવી ગોળીઓ આવે છે કે એ લો તો જે છે સ્ટ્રેસ લેવલ ઘટી જાય. બરોબર છે. પણ એ કાંઈ જે છે ને આત્મશુદ્ધિ નથી. એટલે એની એ કોઈ કિંમત નથી. સીધે સીધી કિંમત નથી. સપોર્ટિવ બની શકે, પૂરક બની શકે. કોઈ પૂછે છે કે ચિત્ત શુદ્ધિ વિનાની આત્મશુદ્ધિ હોઈ શકે? કે હોઈ શકે. મન વચન કાયાની શુદ્ધિ ન હોય. બરોબર છે. છતાં પણ જે છે ને આત્મશુદ્ધિ હોય. એટલે શું? કે મન જે છે ને પોતાના કંટ્રોલમાં ન હોય. ત્યાં દોડ્યા કરતું હોય. વચન પણ જે છે ને એલફેલ બોલ્યા કરતું હોય. અને જે છે ને કાયા પણ જે છે ને જેમ તેમ ચલાવતો હોય. આ ત્રણમાંથી કોઈ એકાદ પણ હોઈ શકે. બરોબર છે. એટલે એ અશુદ્ધ ગણાય, ખરાબ ગણાય. બરોબર છે. વર્તન પણ જે છે ને યોગ્ય ન ગણાય. કાં તો વિચાર વાણી પણ યોગ્ય ન ગણાય. છતાં પણ જે છે ને અંદરમાંથી વૈરાગ્ય છે, સંવેગ છે, અને જે છે ને આવા કોઈ ગુણો જે છે ને ખીલવ્યા હોય સમજદારીપૂર્વક, તો એટલા અંશે આત્મશુદ્ધિ એ ગણાય. કોઈ કહે છે કે ચિત્ત શુદ્ધિ હોય તો આત્મશુદ્ધિની જે છે ને તકો વધે છે. એટલે મન શુદ્ધ હોય, મન શાંત હોય તો આત્મશુદ્ધિ માટે જે છે ને એનો સ્કોપ વધે છે. તો કે હા વધે એ બરાબર છે. જો કે દવા લેવાથી કે સ્વસ્થતાના કારણે જે છે ને ધર્મ કરવાના ચાન્સ વધે છે. બરોબર છે. છતાં પણ દવા લેવી એને ધર્મ ન કહેવાય. એમ ચિત્ત શુદ્ધિ જે છે ને એને ધર્મ ન કહેવાય. ધર્મ માટે પૂરક બની શકે અને એ બને તો સારું છે. આ ધ્યાન શિબિરોમાં સાચું ધ્યેય જ બતાવતા નથી. મોટે ભાગે ધ્યાનની શિબિરો ચાલતી હોય તો જે છે ને ધ્યેય જે છે ને બતાવ્યું ન હોય. મન શાંત થઈ જાય, પ્રોડક્ટિવ કેપેસિટી વધે, આ બધું બને. પણ જે છે ને એ બધું ભૌતિક છે. એટલે લક્ષ્ય જ ખોટો છે. બરાબર છે. કોઈ પૂછે છે કે ધ્યાનનું સાધન આપે છે ને, કે ધ્યાનનું સાધન નથી આપતા, પણ ધ્યાન માટેની સંકલ્પ વિકલ્પની ભૂમિકા છે. કે આમ વિચારો, આમ વિચારો. બરોબર છે. આમ ન વિચારો. આ બધી છે ને બતાવે. બરોબર છે. બાકી તો લેક્ચરરને જે છે ને ધ્યાનની વ્યાખ્યા જ નથી ખબર. એને જે છે ને ખરેખર ધ્યાન કોને કહેવાય, અને એમાં પણ એ સાધના રૂપે જે ધ્યાન છે એ તો એને ખબર જ નથી. અમને તો પ્રેક્ષા ધ્યાન શબ્દ સાંભળી એટલે હસવું આવે. બરાબર છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ પ્રેક્ષામાં હોય તેને ધ્યાન ન હોય, અને ધ્યાનમાં હોય તેને પ્રેક્ષા ન હોય. બરોબર છે. જે પ્રેક્ષામાં હોય એને ધ્યાન ન હોય, અને ધ્યાનમાં હોય એને પ્રેક્ષા ન હોય. એ ચિત્તની જે છે ને 4 ભૂમિકા છે: ચિંતન, મનન, પ્રેક્ષા અને ધ્યાન. બરોબર છે. ચિંતન, મનન, પ્રેક્ષા અને ધ્યાન. એટલે ચિંતનની અંદર જે છે ને ચિંતન આવશે, એકદમ બેસિક લેવલ. મનનની અંદર જે ચિંતન કર્યું છે એનું રિપીટેશન આવશે, એની ભાવના આવશે. અને પ્રેક્ષા એટલે એ જોયા કરવાનું. બરોબર છે. રિવાઇઝ કરવાનું. અને જે છે ને શું કહેવાય કે એને વધારે થોડુંક સ્થિર કરવાનું. અને જે છે ને ધ્યાનની અંદર એ સ્થિરતા આવશે. બરાબર છે. એટલે પ્રેક્ષા બોલો કે અનુપ્રેક્ષા બોલો, તો એ જે છે ને, એટલે પ્રેક્ષા છે તો ધ્યાન નથી, ધ્યાન છે તો પ્રેક્ષા નથી. બે જુદી વસ્તુ છે. કેમ કે જ્યાં પ્રેક્ષણ કરવાનું આવશે ત્યાં જે છે ને શું થશે, તો કંઈક જે છે ને એ સ્થિર કરવા માટે, કાં તો જૂનું અનુભવેલું રિવાઇઝ કરવા માટે એ જુએ છે. બરોબર છે. જો શું કહ્યું છે કે ચિત્તની 4 ભૂમિકા છે, જેમાં લખ્યું છે કે પ્રેક્ષામાં હોય તે ધ્યાનમાં ન હોય, અને ધ્યાનમાં હોય તે પ્રેક્ષામાં ન હોય. અને આમણે જે છે નવું પ્રેક્ષા ધ્યાન કાઢ્યું. પ્રેક્ષાનો શાસ્ત્રીય અર્થ જે છે અનુપ્રેક્ષા છે. બરોબર છે. તે ધ્યાન પહેલા અને પછીની ભૂમિકા હોય. એટલે ધ્યાનની પહેલા પણ પ્રેક્ષણ હોઈ શકે, અનુપ્રેક્ષા હોઈ શકે, અને પછી પણ હોઈ શકે. એટલે હોય જ છે એમ. મહાપુરુષો ધ્યાન દ્વારા ધ્યાન ધારા તૂટે. બરોબર છે. તો શું કરે, તો કે અનુપ્રેક્ષા કરે. અને એ અનુપ્રેક્ષા દ્વારા ફરીથી ધ્યાનમાં ચડે. એટલે કાલે કહેશો કે જે છે ને ચિંતન ધ્યાન. બરોબર છે. પછી કહેશે મનન ધ્યાન. પણ ચિંતન અને ધ્યાન એ બંને સાથે ન હોઈ શકે. બરોબર છે.
એનાથી બેકગ્રાઉન્ડ તૈયાર થઈ શકે, આગળ પાછળનું થઈ શકે, પણ ધ્યાન અને પ્રેક્ષા જુદું છે. ધ્યાન અને મનન જુદું છે. ધ્યાન અને ચિંતન જુદું છે. બરોબર છે. હવે પ્રેક્ષા ધ્યાન કહે પછી કહે કે સ્થિર બેસો અને મનને હલકું બનાવો. બરોબર છે. એક જાતની મુદ્રા, પછી એક જાતનું જે છે ને પોસ્ચર બતાવ્યું હોય. અને મનને હલકું બનાવો એટલે શું કે જે છે ને વિચારો કાઢી નાખો, વિચારો ઓછા કરી નાખો, આ બધું જે છે ને ન ચિંતવું. તો આ તો શું થયું કે મનને જે છે ને એ વિકલ્પોથી એ જે છે ને શાંત કરે. અને પેલા એને લાગે કે વાહ કેટલું શાંત થઈ ગયું, એટલે એને ગમી જાય. બરોબર છે. તો કોઈ કહે છે કે પ્રેક્ષામાં ઊંડું અવગાહન કરવાનું કહે છે, તે શું છે? તો કે ચિંતન ભાવનાના ઘણા પ્રકારો છે, પણ આ તો શુભ અશુભ ભેદ જ ન પડે. એ લોકો તો જે છે ને એ અવગાહન કરવાનું કે પણ જે છે ને લોકો સારું સારું પણ કહેતા હોય, પણ જે છે ને એ સારું ખરેખર સારું છે કે નહીં જે છે ને એ ફોડ પાડવી. બરોબર છે. ખાલી શું કહે કે મનને જે છે ને શાંત કરો, તણાવથી મુક્ત રહો, મનને ખુલ્લું મૂકો, એના ઉપર બંધન ન રાખો. બરોબર છે. જે છે એને જે છે ને જોયા કરો, ચાલવા દો. બરોબર છે. એમ તો હઠયોગમાં પણ જે છે ને તરત જ એ મન હલકું થાય અને માનસિક શાંતિ મળે. હઠયોગની જે છે ને સાધના કરતો હોય, બરોબર છે, એ બરાબર જે છે ને ટ્રેનિંગ લીધેલી હોય અને ધીરે ધીરે એમાં આગળ વધે તો મન પણ જે છે ને હલકું થાય, મનને શાંતિનો અનુભવ થાય. બરોબર છે. એટલે આપણે લાગે કે જે છે ને આ કરવા જેવું છે, એટલી શાંતિ લાગે છે. બરોબર છે. ને જે છે ને લોકો કરતા હોય છે ટોળે ટોળા જે છે ને ત્યાં જાય છે. આ તો લોકોને જે છે ને છેતરવાના કિમિયા છે. એના કરતા આપણે ત્યાં ધ્યાનના 21 માર્ગ બતાવે છે. બરોબર છે. એટલે આમ જોવા જાવ તો જે છે ને રસ્તાઓ, આ તો પ્રકાર કહીએ તો પણ ચાલે. અને ભેદ પ્રભેદ જે છે ને લગભગ એના શું કહેવાય એટલે ધ્યાનમાં એન્ટ્રી કરવા માટે જે છે ને 21 રસ્તા, પણ એના જે છે ને પ્રકારો એ ઊંડાણથી એ લગભગ 4,66,000 જેટલા બતાવ્યા છે. વધારે પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે, આસપાસ હશે જે પણ. એટલે આપણે ત્યાં ધ્યાન વિષય પર સાહિત્ય કેટલું છે. પેલા ધર્મના સંકલ્પ વિકલ્પ કરો, પછી લેવલ હોય તો જે છે ને આગળ જઈને ધ્યાન આવે. બરોબર છે. હું તો કહું છું, સાહેબ કહે છે કે પહેલા ધર્મ ધ્યાનની ભૂમિકા લાવો. ભૂમિકા જે છે ને એ ધર્મ ધ્યાન તો આગળ આવશે. બરોબર છે. માટે ધાર્મિક માનસ બનાવો. મન તમારું ધર્મથી વાસિત હોવું. એના માટે ચિંતન કરવા તૈયાર હોવો જોઈએ. છોકરો માંદો પડે તો વિચારો કે શરીરનું સ્વરૂપ જ કેવું. ગમે તેટલું સશક્ત હોય તો પણ જે છે ને ટાઈમ આવે તો બગડે છે. બરોબર છે. આત્મા કેવો પરવશ થાય છે. અત્યારે તમે જે છે ને તમે નિમિત્ત મળે છે તો સંસારના સંકલ્પ વિકલ્પ કરો છો, પણ અમારે તમારી પાસેથી ધાર્મિકતાના વિચાર કરાવડાવવા છે. નિમિત્ત તો પડ્યા જ છે, તમે તેને કેવી રીતે સ્પર્શ કરો છો તેના ઉપર આધાર છે. સંસારમાં વિવિધતા વિચિત્રતા મળે તો તરત જે છે ને કર્મનું સ્વરૂપ યાદ આવવું જોઈએ કે જે છે ને કર્મના કારણે આટલી જે છે ને એ વિવિધતા છે. બરોબર છે. તમારી સામે આખો જે છે ને સંસાર ખડો છે. બધાના રોજ અનુભવો થાય છે. તેમાં કડવા અનુભવ કેટલા અને મીઠા અનુભવ કેટલા. નિમિત્ત મળતા કડવા અનુભવ થાય. બરોબર છે. કોઈ ખરાબ અનુભવ થાય, કોઈ દુઃખના નિમિત્ત આવે, કંઈક જે છે ને ભૌતિક લૂંટાઈ ગયું, ચોરાઈ ગયું, તો શું વિચારવાનું? બરોબર છે. કશાયનું સ્વરૂપ શું? પછી તો જે છે ને વિચાર કરવાનો માર્ગ જે છે ને એ એમાંથી નીકળે. ચિંતનમાંથી જે છે ને ભાવનામાં આવે. પેલા તો સારું ચિંતન જે છે ને કરવાની જે છે ને ટેવ નથી. અને સ્થિર કરવા માટે રિવાઇઝ કરવાનું આવે. એનાથી મનને વાસિત કરવાનું આવે. એના ઉપર એ વિચારણા કરીને એ ઊંડે સુધી જવાનું આવે અને એનાથી સ્થિરતા પણ ઘણી થાય. પછી જે છે ને એમ કરતા કરતા ક્યારેક ધ્યાન આવશે. ધર્મની કોઈ પણ જે છે ને વસ્તુમાંથી ધ્યાન એ ધર્મના સંકલ્પ વિકલ્પ કરી શકો છો. બરોબર છે. અને તેના જે છે ને ભાવોમાં રમતા હો ત્યારે સદગતિ જે છે ને બંધાયા જ કરી. ધર્મની ભાવના હોય કે ધર્મનું ધ્યાન છે તો એનાથી સદગતિ બંધાશે. બરાબર છે. પણ પ્રકૃતિ રૂપે આવું ઘડતર થવું જોઈએ, એટલે કે વણાઈ જવું જોઈએ નેચરમાં. વ્યક્તિના નેચરમાં જ છે ને એ ધર્મ ધ્યાન કે ધર્મના ભાવો, ચિંતન મનન બધું એ આરપાર જે છે ને એ શું કહેવાય કે રગ રગમાં વસવું જોઈએ. ધર્મની છાંટ નથી તો હજારો સારા વિચારો પણ સદગતિનો બંધ કરાવે એમ. ઘણા સારા વિચારો હશે, ઘણા બધા હશે, પણ એનાથી સદગતિ બંધાશે એવી કોઈ ગેરંટી નથી.
બરાબર છે. એની ગેરંટી જે છે ને ધર્મથી મળે છે. સમજાય છે? મોટા ભાગના કારણો જે છે ને એ સદગતિના એ ધર્મથી એ સંકળાયેલા છે. ખાલી અકામ નિદ્રા છે એમાં સીધું ધર્મ નથી. બરાબર છે, પણ એ આમ પણ ઘણું ટફ છે. એટલે આપણા માટે જે છે ને એ ધર્મ ધ્યાન એ પણ જે છે ને એક સારો ઉપાય છે. બરાબર છે. કોઈકનું ભલું તો જે છે ને સજ્જન પણ વિચારે, સારો માણસ હોય તો વિચારે, પણ ધર્માત્મા એના કરતા ઊંચો છે. બરોબર છે. તો એની વિચારણા થોડીક ઓછી હોવી જોઈએ. નહીતર જે છે ને એ નામનો ધાર્મિક કહેવાય કે ધર્માત્મા કહેવાય. બરોબર છે. કે ભિખારી કે દુખીને જોઈએ ત્યારે માત્ર દયા જ આવે તે ન ચાલે, પણ વિચાર આવે કે એ પણ આત્મા, હું પણ આત્મા, પણ અત્યારે એના અને મારા વચ્ચે જે છે ને કેટલો ભેદ છે. મેં ક્યારેક પુણ્ય કર્યા હશે અને આણે ક્યારેક પાપ બાંધ્યા હશે. તેના ઉપર જે છે ને તુચ્છકાર કરવાની જરૂર નથી, કેમ કે આવો પર્યાય મારો પણ ક્યારેક હતો. પણ પુણ્યના કારણે આજે જે છે ને સારું મળ્યું છે, ઘણું મળ્યું છે. માત્ર થોડા સજ્જનતાના વિચારો અમે સદગતિ માટે પર્યાપ્ત નથી કહેતા, કે થોડા જે છે ને સારા વિચારો છે, કે જે છે ને થોડુંક જે છે ને કરી દીધું સારું, તો એટલું જે છે ને એનાથી જ સદગતિ બંધાય એવું જરૂરી નથી. બરોબર છે. જેમ ધર્મ ધ્યાનની અંદર ચાર જે છે ને એ મુખ્ય વિષયો છે, કે ધર્મ ધ્યાન કેને કહેવાય, તો એની અંદર આ ચાર વસ્તુ જે છે ને મુખ્ય આવશે. આજ્ઞા, વિપાક, અપાય અને સંસ્થાન. બરોબર છે. વિચારોનું ચિત્ર જે છે ને તો વિશાળ છે, એટલે ઘણા વિચારો આમાં સમાય. બરોબર છે. ઝાડ જુઓ તો વિચારો કે આ કેટલું જે છે ને અપંગ છે, આને શું જોઈતું હતું. બરોબર છે. મને આવું ન થયું, એને આવું કેમ થયું, એટલે કે એને જે છે ને શું એવું જોતું હતું કે જે છે ને ઝાડ થયું, અને મને એવું થયું એટલે ઝાડ બનવાનું જે છે ને ન થયું એને થયું. બરોબર છે. મને આવું ન થયું ઝાડ બનવાનું અને એને થયું, એવું કેમ થયું. બરાબર છે. કર્મના ખેલ, કર્મની પાછળ જે છે ને મોહ, મોહની પાછળ જે છે ને એ વિભાવના, સંસ્કારો કે ઊંધી માન્યતાઓ, આ જે કંઈ પણ કામ કરી રહ્યું છે એના ઉપર વિચાર કરીએ તો એ ઘણું જે છે ને એ પ્રેક્ટિકલ લાઈફની અંદર એ શું કહેવાય કે વિચારોને વચ્ચે વચ્ચે ગોઠવતા, સાચા વિચારોને ગોઠવતા આપણને આવડ્યું. એના વગર તો એમને જ જવાનું છે. બરોબર છે. પણ અત્યારે તો શું છે કે ઝાડ જુઓ એટલે કુદરતી દ્રશ્ય જે છે ને જોઈને હરખાવ છો. રૂપ રંગ જોઈને જે છે ને આસક્તિ થાય, કેટલું સરસ છે, કેટલું લીલું છમ છે, કેટલું જે છે ને છાંયડો છે. આના જે છે ને શું કહેવાય કે એ આની અંદર જે છે ને કેટલા આ પંખી છે, આ માળા છે, કેટલા ફળો છે, અને નીચે જે છે ને કેટલા લોકો એ આ કરે છે, પેલું કરે છે. આ બધું જોયા કર્યું. બરોબર છે. ઘણા વિચારે કે જે છે ને કેવા મુક્ત જીવો છે. બરોબર છે. બોલો મુક્ત છે કે વધારે બંધનમાં છે આપણા કરતા, પણ જે છે ને એ બુદ્ધિ જ ઊંધી હોય. પંખીઓ ઉડતા હોય તો જે છે ને મુક્ત ગગનમાં વિહરી રહ્યા છે એમ એમ થાય. બરોબર છે. પેલું જે છે ને ગીત બનાવ્યું છે ને, સોચો તુમને ઓર મેને ક્યા પાયા ઇન્સાન હોકે, પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઇન્हें રોકે. બરોબર છે. એટલે ઊંધી વિચારણા ચાલતી હોય. બરોબર છે. બોલો વધારે મુક્ત છે કે વધારે પાંગડા છે, અશક્ત છે, ઘણું જે છે ને ડેવલપમેન્ટનો ઓછો સ્કોપ છે. બરોબર છે. ઘણા કહે કે કુદરતમાં જે છે ને ચારે બાજુ સુંદર દ્રશ્યો પડી રહ્યા છે. બરોબર છે. કેમ કે કુદરત જે છે ને એને આ બધા કવિઓ હોય, કાં તો જે છે ને એ વિચારકો હોય, એવા પછી એવા એ ગીત રચનાકાર હોય, અને સાહિત્યમાં જેને રસ હોય પણ એ છે ને આ પ્રકારનું કઈ છે ને કઈ ને કઈ ચિંતન કર્યા કરે, અને એ છે ને રાગ દ્વેષથી એટલા બધા આવર્જિત હોય કે એને બધે સુંદર સુંદર દેખાય, સારું સારું દેખાય. બરોબર છે. એ તો ઘણા તો એવા જે છે ને હોય કે ચિંતન મનનમાં એવા લાગેલા હોય કે જે છે ને ગંદકીમાં પણ જે છે ને એને સુંદરતા દેખાય. બરોબર છે. અને એને લાગે કે જે છે ને હું એ કંઈક નવું ગોત્યું, હું કંઈક નવું જે છે ને દુનિયાથી અલગ કરું. આવું તો જાત જાતનું. બરોબર છે. પણ આ બધામાંથી જે છે ને ક્યાંયથી વૈરાગ્ય નો છાંટો પણ જે છે ને એ બેકગ્રાઉન્ડ રૂપે ન, અને સંસારનું જે છે ને એ વાસ્તવિક વિહામણું, ભયાનક, રૌદ્ર સ્વરૂપ જે નજર સામે સતત રહેવું જોઈએ એ રાખી ન શકે. પણ એના એટલું જ નહીં, પરંતુ એનાથી એને જે છે ને દૂર દૂર સુધી એ વાસ્તો ન હોય, છેડો ન હોય, કે એકદમ જે છે ને નાનો એ સંબંધ રૂપે જે છે ને તાતનો પણ ન હોય. સમજાય છે? કોઈ કે આ ઝરણા જે છે ને ખિલખિલ કરે છે. બરોબર છે. સાહેબજી કહે છે કે શબ્દોના જે છે ને એ સાથિયાના રંગ પૂરવા જુદી વાત છે. વાસ્તવિકતા તો શું છે કે ઝરણાની અંદર જે પાણી છે, બરોબર છે, એની અંદર બિચારા અપંગ, અનાથ, અત્યંત
પરવશ જે છે ને દશામાં બધા જીવો છે. તેઓને જોઈને સંસારનું તાદ્રશ દ્રશ્ય જે છે ને યાદ આવવું જોઈએ. રંગબેરંગી ડિઝાઇન જોવાથી જે છે ને શું ફાયદો? તમે પણ આવા ભાવમાં જે છે ને ફરતા હતા ત્યારે લોકો તમને જોઈને હરખાતા હતા, પણ તમે ત્યારે અંદરમાં જે છે ને બળતા હતા. કેટલા દુઃખી હતા, કેટલા નિસહાય હતા. અરે પોતાનું દુઃખ અભિવ્યક્ત કરી શકે જે છે ને કોઈને કહી શકે એ એટલી પણ જે છે ને એ તક નહોતી. સમજાય છે? અને કોઈ જે છે ને બિચાર એને બચાવવા આવે એવો પણ જે છે ને સ્કોપ બહુ એ રેર હોય કાં તો ન હોય એવી હાલત હતી. અને જે છે ને કોઈ જાતનું જે છે ને જીવનમાં ખરા અર્થમાં પ્રગતિ રૂપે કંઈ હોય એવું હોતું જ નથી. આ જે છે ને એકેન્દ્રિય વગેરે ભાવમાં. અને એને જોઈને જે છે ને હરખાઈ તો જે છે ને એ આપણી એક વિચારણાની ખામી કે શું કહેવાય કે માન્યતામાં એક આંધળાપણું જે છે ને વ્યાપ્ત છે. અને જેટલા અંશે હશે એ આત્મઘાતી કે નુકસાનકારક બનશે. બરોબર છે? આ છે ને આ બધું સાંભળીને કોઈને થાય કે જે છે ને અરે બાપરે મારાથી બધું છૂટશે કે નહીં છૂટે ક્યાં? ભાઈ હમણાં છોડવાની વાત નથી, પણ જે હકીકત કે સત્ય છે એનો સ્વીકાર કે આ છે અને આના ઉપર વૈરાગ્ય પણ થવો જોઈએ. જોઈએ એવો થતો નથી. બરોબર છે? અને જે છે ને હવે ઘણા થઈ જાય કે જે છે ને વૈરાગ્ય વૈરાગ્ય કરે અને જે છે ને બધું જ ન ગમે અને પછી જે છે ને એ ફસાઈ જાય, બધું છોડી દે તો શું? અરે ભાઈ ખરા અર્થમાં જેને વૈરાગ્ય છે એને નથી ગમતું અને જેને સંવેગ છે એને જે છે ને આત્મા ગમે છે, એના માટે મહેનત કરે છે, એમાં પ્રસન્ન છે, મન શાંત છે, ઉલટાના આવેગો ઘણા ઘટી જાય. બરોબર છે? નકામી ઈચ્છાઓ ઘટી જાય અને જે છે ને એ કેટલો પરોપકારી, કેટલો જે છે ને વ્યવહાર કુશળ બને. બરોબર છે? એ તમે વિચારો તો ખબર પડે કે આનાથી જે છે ને એ ભૌતિક, આત્મિક, માનસિક વગેરે જે છે ને કેટલા લાભો છે. પણ જે છે ને વિચારવા જ તૈયાર ન થાય. મોહથી એટલું બધું મન જે છે ને ઘેરાયેલું હોય. આવી હાલત હોય છે. હવે કોઈ પૂછે કે ધર્મ ધ્યાનના ચારેય પ્રકાર વૈરાગ્ય ઓરિએન્ટેડ જ છે? કે હા, કેમ કે વગર વૈરાગ્ય ધર્મ હોય જ નહીં. બરોબર છે? ધર્મનું સ્વરૂપ જ એવું છે. ધર્મ પહેલા તો જે છે ને આત્મા, પરલોક, પુણ્ય, પાપ બતાવે. ધર્મ શું બતાવશે? આત્મા બતાવશે, પરલોક બતાવશે, પુણ્ય બતાવશે, પાપ બતાવશે. બરોબર છે? આ બધું બતાવે. બરોબર છે? આમ તો કેવું કે અતિન્દ્રિય જેવું છે. આત્મા માન્યો એટલે જ જે છે ને એ દુનિયા જડ કે પરાઈ માની. બરોબર છે? કેમ કે આત્મા ને શરીર એક જ માની લે. બરોબર છે? તો એ જે છે ને એ પછી આસ્તિક્ય જ ન થયું. એટલે આત્મા માન્યો છતાં પણ ન માન્યા જેવું થયું. કારણ કે એ ભૂત એ જ આત્મા. એટલે ભૂત એટલે શું? પંચમહાભૂત એ જ આત્મા. તો એવું જે છે ને માને તો જે છે ને એ ન ચાલે. બરોબર છે? એટલે એટલે આ શરીર મારું નથી, હું એનો નથી, બે વસ્તુ જુદી છે. બરોબર છે? અને આત્મા તરીકે મારું અલગ અસ્તિત્વ કે આઈડેન્ટિટી છે. અને અહીંથી મારે જ્યાં જવાનું છે એ પરલોક છે. અને સાથે પુણ્ય પાપ આવવાનું છે, કર્મ આવવાનું છે. બરોબર છે? પુણ્ય પાપ એ કર્મ છે. અને આ ભવમાં જેવું કર્મ બાંધ્યું હશે, બરોબર છે, જેવા બંધનો મેં સેટ કર્યા હશે એવા પ્રકારમાં જયારે ઉદયમાં આવશે તો એવું જે છે એનું ફળ મળશે. અને જેટલા બંધનો ઓછા કર્યા હશે એટલું એ હળવાશ રૂપે, કાયમ માટેની શાંતિ રૂપે જે છે ને ફળ મળશે. આ બધું જે છે ને ખબર હોવી જોઈએ. બરાબર છે? શરીર મારું નથી, હું એનો નથી. વૈરાગ્ય વિના જે છે ને એ ધર્મનો એકડો જ ન થાય. વૈરાગ્ય તો રહેવાનું છે પાયામાં. માત્ર ભગવાનને હાથ જોડવાથી એ જે છે ને ધર્મ નથી આવતો. ખરો ધર્મ જે છે ને એ હાથ જોડે કે જે છે ને કેટલી પણ જે છે ને આરાધના પણ કરી લે પણ મૂળમાં વૈરાગ્ય નથી તો બધું જ એ નકામું થઈ જશે. આત્મા ન માનતા હોય તો પછી ભગવાનને પણ માનવાની શું જરૂર છે? કેમ કે ભગવાન એ પરમાત્મા છે. એ આત્માને જ નથી માનતો તો જે છે ને પરમાત્મા પણ ક્યાંથી આવે? માટે ધર્મ ધ્યાનમાં એ વૈરાગ્ય ઓરિએન્ટેડ નહીં, વૈરાગ્યનો પાયો જ રહેવાનો. બરોબર છે? ખાલી વૈરાગ્ય ઓરિએન્ટેડ છે કે વૈરાગ્ય સાથે જે છે ને સંલગ્ન છે કે એ દિશામાં જ એ મોઢું કરીને બેઠો છે એવું નહીં. પરંતુ ધર્મ ધ્યાન જે છે ને એ વૈરાગ્ય જે છે ને પાયો જ રહેવાનો છે. એટલે વૈરાગ્ય એમાંથી પેદા થાય છે. ધર્મ ધ્યાનમાંથી વૈરાગ્ય પેદા થાય છે, વૈરાગ્ય સ્થિર થાય છે, વૈરાગ્ય વધે છે. બરાબર છે? અને વૈરાગ્યના કારણે એ ધર્મ ધ્યાન એ છે ને ટકે છે.
એ બંને જે છે ને આ રીતે કનેક્ટેડ છે. વૈરાગ્યની છાંટ ન હોય તો અમે સારા વિચારો જે છે ને એ કહીએ ખરા. કેટલા પણ જે છે ને એ દયાના ભાવ હોય, બીજાને હેલ્પ કરવાના ભાવ હોય, મૂળમાં વૈરાગ્ય ન હોય તો એ જે છે એ સદપ્રવૃત્તિ, સારી પ્રવૃત્તિ, એ જે છે ને સદાચાર, પછી એ સત્કાર્ય, એ બધું કહીએ પણ જે છે ને એ સાચું સત્કાર્ય ન કહેવાય કે ધર્મરૂપ સત્કાર્ય ન કહેવાય કે સાચા ધર્મરૂપ સત્કાર્ય તો ન જ કહેવાય. બરોબર છે. અને એની અનુમોદના ન થાય. એટલે આત્મા પરલોક માને એ આસ્તિક છે. હવે આસ્તિકને જ જે છે ને ધર્માત્મા કેવો છે કે બીજાને, કેમ કે આસ્તિક નથી, આત્માને માનતો નથી, તો જે છે ને એ જેને જેને આસ્તિક્ય નથી એને ધર્મનું કામ જ નથી. કેમ કે આત્મા હોય તો ધર્મ જે છે ને એ કરવા જેવો થાય. આત્મા જ ન હોય તો ધર્મ કરીને કરવું છે શું? કારણ કે આત્મા નથી તો પરલોક નથી, અને પરલોક નથી તો જે છે ને ધર્મ માટે જે છે ને જે ઘસાવાનું આવે, કે જે છે ને લેટ ગો કરવાનું આવે, ભૌતિક લક્ષ્ય છે એમાં પણ જે છે ને પરભવ જેવું કઈ છે ને, જે આ ભાવમાં છે એ જ છે. એટલે દયાદાન પરોપકાર જે છે ને એ ધર્મ જ છે એવું સ્થાપિત નહીં કહી શકીએ. બરોબર છે. અને ચોરી કરવી, કોઈને લૂંટવું, ઠગવું, પછી જે છે ને એ બીજા પ્રત્યેના એ ખરાબ વિચારો કરવા, અંદરમાં જે છે ને એ ભૌતિકતા ના કારણે ભય, રાગ, દ્વેષ વગેરે રાખવા, આ બધું જે છે ને આ બધું એ આત્મા છે તો જે છે ને એ બધું શક્ય બનશે. એ બંધનો અને એની છુટકારો. નહીં તો જે છે ને પાયામાંથી જ બધું ઉડી જશે. બરોબર છે. આત્મા માન્યો એટલે એ છે ને, અને આ બધામાંથી છૂટવા માટે જે છે ને ધર્મ હોય છે. ખરાબ વસ્તુ છે એ વળગાયેલી છે, ખરાબ ભાવો વળગેલા છે, ખરાબ સંયોગો વળગેલા છે કે આસપાસ ગોઠવાયેલા છે, એનાથી બચવા માટે અને કંઈક પ્રગતિમાં એ હેલ્પ કરે એના માટે આત્મિક, બરોબર છે, એ ધર્મ છે. એટલે ધર્મની જરૂર જે છે ને આસ્તિક રેન્જ રહેવાની છે. આત્મા માન્યો એટલે દેહ પણ જે છે ને મારો નહીં ને, કેમ કે દેહ અલગ વસ્તુ છે. હવે દેહ જ પરાયો છે તો પછી જે છે ને બીજું શું તમારું? બરોબર છે. અને તમારી પ્રીતિ પણ જે છે ને ક્યાં હોય? બરોબર છે. પોતાના પર જ હોય ને, પણ દેહ પોતાનું નથી તો જે છે પ્રીતિ પણ ઉડી જશે. એટલે ત્યાં પણ વૈરાગ્ય આવી જશે. બરોબર છે. પુણ્ય પાપને માને તેમાં જે છે ને ડગલે ને પગલે એ કર્મના વિપાક દેખાય. પછી તેને સંસાર બિહામણો જ લાગે. કેમ કે પુણ્ય પાપ માને, બરોબર છે, એટલે જ્યાં જ્યાં છે ને સુખ હોય ત્યાં પુણ્યનો ઉદય સમજાય એને સંસારમાં. જ્યાં દુઃખ હોય ત્યાં પાપનો ઉદય દેખાય. ચારે બાજુ જોવે તો જે છે ને દુઃખ 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 છે. એટલે પાપનું સામ્રાજ્ય કેટલું મોટું છે, એટલે પાપથી ડરતો થાય. અને પાપથી આખો સંસાર વ્યાપ્ત છે. અને પુણ્ય પણ જે છે ને અપેક્ષા એ આત્મા ઉપર બોજ છે. પરંતુ ક્યારેક જે છે ને એ આત્મા એનો ઉપયોગ કરીને એ આત્મ સાધના સાધે તો ત્યારે એના માટે ઉપાદેય બને છે. બરોબર છે. બાકી તો જે છે ને એ આત્મા એ આખી દુનિયા એના સારા સારા જે છે ને એ ભૌતિક દ્રષ્ટિએ જે સ્થળો હોય અથવા તો બહુ હાઇલાઇટેડ કે ફેમસ થયેલા સ્થળો હોય, બરોબર છે, એ બધા જે છે ને કેવા લાગે? સારા લાગે. બરોબર છે. માલવા જેવો બગીચો લાગે. બાકી તો આખો સંસાર જે છે ને ભડકે બળી રહ્યો છે એ જે છે ને પ્રત્યક્ષ એ સામે જ છે. બરોબર છે. આગ ભલે પ્રત્યક્ષ નથી પણ આગના એ અણસારો તો જે છે ને જ્યાં જોઈએ ત્યાં છે. બરાબર છે. એટલે તમારું ચિંતન મનન જે છે એ ધર્મના પાયા ઉપર હોવું જોઈએ. અને એ નથી એ મોટી ખામી છે. ઘણું તો જે છે ને સામાજિક, વ્યવહારિક, ભૌતિક દ્રષ્ટિથી જે છે ને આપણે વિચારતા હોય છે. વિચારતા જ નથી સાવ એવા લોકો ઓછા હોય. કઈ ને કઈ વિચાર કરે એ વગર જે છે ને એ વગર કારણવાળું એલફેલ વિચારે એવા લોકો પણ ઓછા નથી, હોય છે. બરોબર છે. અને તેવા માટે સદગતિની શક્યતાઓ જે છે ને એ બહુ ઓછી વધે છે, નથી રહેતી. 24 કલાક ધર્મ ધ્યાનથી સદગતિ જોઈએ તેવા જીવોને જે છે ને કન્ટિન્યુઅસ જે છે ને એક પણ ક્ષણ એવી ન જાય કે જેની અંદર પાપ જ ન લાગે. બરોબર છે. ને ધર્મ ધ્યાન 24 કલાક રહે, આર્ત ધ્યાન ન રહે તેવા જીવો તો કોણ છે? તો કે સ્થિત પ્રજ્ઞ જીવો આવા હોય. બરોબર છે. એ દ્રષ્ટિઓની અપેક્ષાએ જોઈએ તો છઠ્ઠી જે કાંતા દ્રષ્ટિ છે એમાં જે જીવો રહેલા છે એમનું મન હંમેશા જે છે ને શુદ્ધ ધર્મમાં જ હોય છે. બરોબર છે. એમની વે ઓફ થિંકિંગ, વિચાર પદ્ધતિમાં પણ ક્યારેય પણ જે છે અધર્મનો પ્રવેશ પણ ન થાય. પ્રવૃત્તિ હોય પણ જે છે ને પ્રવૃત્તિ હોય
અધર્મની પ્રવૃત્તિ હોય પણ વિચાર માનસ ચિંતન મનન જે છે ધર્મમાં જ, અને બહુ ઊંચી દશા છે. અમે તમારી પાસેથી આટલી બધી અપેક્ષા રાખતા નથી એમ સાહેબ કહે છે, પણ તમે ધારો તો જે છે ને શું કહેવાય કે અશુભ સંકલ્પ વિકલ્પ એને ઘટાડીને ધર્મ ધ્યાનની ભૂમિકાનો જે છે ને એ ગાળો ટાઈમ સ્પેન એ વધારી શકો, અને ટેવ પાડો તો બને. સારા વિચાર કરે તો સદગતિ બંધાય તેવું નથી. ખાલી સારા વિચાર કરવાથી સદગતિ ન બને, બરોબર છે, પણ ધર્મ ધ્યાન કરો કરે તો સદગતિ બંધાય, બરોબર છે. પણ એની માટે બેકગ્રાઉન્ડમાં સારા વિચાર જોશે, બરોબર છે. કોઈ પૂછે છે કે મરણ પથારીએ જે છે ને પડેલો હોય એને શું સંભળાવવાનું, કે સાહેબજી કહે છે કે જે છે ને કેવું છે એ સદગતિ કરાવવી છે, બરોબર છે. કોઈ વ્યક્તિ છે મરણ પથારીએ પડ્યો છે અને કદાચ હવે હમણાં સુધી આયુષ્ય સમજો ન બંધાઈ ગયું તો જે છે ને એ પરભવના આયુષ્યથી એને બચાવી નથી શકાવાનું, પણ બાય ચાન્સીસ છે કે ન બંધાયું હોય, સમજો છેલ્લી ઘડીએ બંધાય, બરોબર છે, એવું પણ બને. તો એ ત્યાં જે છે ને એને હવે સાચો ધર્મ કરાવવો હોય તો પાયામાં વૈરાગ્ય જોશે, અને એ કરાવવા માટે જે છે ને સંસારનું સ્વરૂપ સમજાવવાનું. પછી સંસારનું સ્વરૂપ બિહામણું ભયંકર છે, તો એનાથી બચવા માટે ઉપાય રૂપે જે છે ને જે ધર્મ છે એનું સ્વરૂપ સમજાવવાનું, બરાબર છે. અને સંસારમાં આત્મા પરવશ છે તો એની પરવશતા કેવી છે એ સમજાવવાની, બરોબર છે. અને જેટલા પણ જે છે ને એ સારા સંકલ્પ વિકલ્પ છે, બરોબર છે, એ પેદા કરે એવી જે છે ને વાતો એને સમજાવવાની આવે. સાહેબજી કહે છે કે અમારી દ્રષ્ટિએ પહેલા તો આ આપણું નથી, એકવાર છોડવાનું છે. જતા પહેલા આનાથી અળગા થઈ ગયા હોઈશું તો જતી વખતે સંતાપ નહીં રહે, બરોબર છે. પેલા તો જે છે ને આજે શરીર છે જે મરણ પથારીએ પડ્યું છે કે બીમાર છે, બરોબર છે. કેમ કે આમ આ આત્માનું મરણ, આ વ્યક્તિ મર્યો જે એવું કહીએ છીએ વ્યવહારથી છે. અપેક્ષા એ જે છે આત્મા તો કેવું છે ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ જશે, મર્યો નથી, પણ છતાં પણ મર્યો એવો વ્યવહાર થાય છે, પણ એ કેના કારણે, તો કે શરીરના કારણે. એટલે અલ્ટિમેટલી જે છે ને એ શરીર કામ કરતું બંધ થઈ જાય છે, બરાબર છે. શરીર પણ ત્યાં ને ત્યાં કઈ ખતમ નથી થઈ જતું, પણ કામ કરતું બંધ થઈ જાય છે ને એ અવસ્થાને મરણ કહીએ છીએ, અને ત્યારે આત્મા એમાંથી નીકળી ગયો હોય છે, બરોબર છે. તો અહીંયાથી આપણે નીકળી જઈએ એની પહેલા મનથી શરીર અડગું થઈ જાય, બરોબર છે. મનથી શરીર અડગું થવું એટલે શું, કે એ શરીર ઉપર જે મમત્વ, એની ચિંતા, એનાથી બંધાયેલી આશાઓ, એનાથી બંધાયેલા સંબંધો, એનાથી એ જે રાગ દ્વેષના કનેક્શન, આ બધાથી જે છે ને અડગા થઈ ગયા હશું તો જે છે ને જતી વખતે સંતાપ નહીં હોય, બરોબર છે. અને આ બધું સમજાવવાનું પણ કઈ રીતે, કે સામેવાળું જે છે ને દુઃખી હોય તો જે છે ને એને સમજાવીને ધીરે ધીરે કાં તો સંક્ષેપમાં એ રીતે કહીએ કે જે છે ને એને કંટાળો ના આવે, બરોબર છે. અને એને ઊંધું ન લાગે, ખરાબ ન લાગે કે જે છે ને મારા જવાની જે છે ને વાટ જોઈ રહ્યા છે, અને જે છે ને એવું જે છે ને ન લાગે, કાં તો એ કઈ ખરાબ ન લાગે એ રીતે બોલવાનું. ઘણાને પરલોકની વાત કરો એટલે એવું થાય કે આ બધા જે છે ને એ હું જે છે ને પરલોકમાં જાઉં એવું ઈચ્છે છે, એટલે બધા ભેગા થઈ ગયા છે અને જે છે ને સંભળાવ્યા કરશે, અને જે છે ને વાતાવરણ એવું ઊભું થઈ જાય કે સામેવાળાને લાગે કે જે છે ને આ તો મારા મરણની વાટ જ જુએ છે, બરોબર છે. એવું ન થવું જોઈએ. તેવાને સીધી ધર્મની પોઝિટિવ વાતો જે છે ને કરવી જોઈએ, બરોબર છે. એટલે શું કરે કે એવું જે એવા જે સેન્સિટિવ હોય કે જે છે ને આ રીતે નેગેટિવ વિચારતા હોય, કાં તો આ રીતે વિચારમાં ચડી ગયા, એવા જે છે અણસાર દેખાય તો એને પોઝિટિવ વાતો કરે. પોતે તીર્થયાત્રા કરી તો યાદ કરાવે, પછી જે છે ને એ ભગવાન કેવા સરસ, બરોબર છે, ભગવાનનો વૈરાગ્ય કેવું, ભગવાનની જે છે ને સમાધિ કેવી સાધના કાળમાં, પૂર્વભવમાં, આ બધું યાદ કરાવે, બરોબર છે. એ મહાપુરુષોના ચરિત્રો જે છે ને એ સંભળાવે, વંચાવે, જેટલું સાંભળે એટલું, કાં તો એવી વાતો કરે, આવી રીતે કરે. અત્યારે દેરાસર ઉપાશ્રય આવનારા વર્ગને વર્ગને થોડી પણ જે છે ને વૈરાગ્યની વાતો કરી એટલે કંટાળો છે, બરોબર છે. ખરેખર તો એવું ના હોવું જોઈએ, પરંતુ એ જે છે ને વૈરાગ્યની વાત જે છે ને કંટાળો આવે તો એ ના ચાલે, બરાબર છે.
નેગેટિવ નકારાત્મક એમને લાગે, બરાબર છે. એમને લાગે એટલે વૈરાગ્યમાં નેગેટિવિટી દેખાય. કદાચ એવું પણ કહે કે દ્રષ્ટિ એ દોષગ્રાહી છે, બરોબર છે, કે જે છે ને એ આને તો જે છે એ દોષ વાળું દેખાય છે. ઘણાને ધર્મની સાચી વાતો પર છે ને પૂર્વગ્રહ છે. ધર્મ એટલે દુર્ગતિથી જે છે ને આત્માને ધારણ કરીને પરમ ગતિ સુધી પહોંચાડે એવો આ ધર્મ છે. અને દુનિયાને જોતા ચારે અધર્મ અને અધર્મના ફળ દેખાય છે. અને તે જોવા છતાં પણ જે છે ને ધર્મ ન યાદ આવે, આ તો કેવું કહેવાય. સંસારમાં 99.99% જે છે ને દેખાય છે શું? કાં અધર્મ દેખાય, કાં અધર્મના ફળ દેખાય, બરોબર છે. આખું વિશ્વ આવું જ છે, તો પછી તેને જે છે ને તે રીતે જ જોવાનું ને. આ જ સમ્યક જે છે ને એ દ્રષ્ટિ કહેવાય. એટલે પેલું સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક દર્શનની વાત નથી. આપણી દ્રષ્ટિ ખુલ્લી કહેવાય, સાચી કહેવાય, બરોબર છે. એટલી અપેક્ષા. એમાં અમે જે છે ને શું કરીએ, પણ જે છે ને ઘણાને લાગે કે કેમ નેગેટિવ નેગેટિવ બોલે. ભાઈ નેગેટિવ જ છે, ભરેલું છે દુનિયામાં, અને એને જેવું છે એ રીતે જોવાનું છે, બરોબર છે. અને એનાથી એ જે છે ને એ નેગેટિવ આપણા આત્મામાં ઘૂસી ન જાય, એનાથી આપણે અવળાઈ ન જઈએ. એના જે ફળો છે એ આપણને જે છે ને ભરખીને ખાઈ ન જાય કે ત્રાસ ન આપે, એનાથી બચવું હશે તો જે છે ને ઉપાય તો કરવા પડશે, બરોબર છે. એટલે જેવું છે તેવું વિચારવાનું હોય, બરોબર છે. એટલે એક સેફટી કહેવાય, સેફટી માટેની તૈયારી કહેવાય. પણ નેગેટિવિટી જે છે ને એ ભલે નેગેટિવ હોય પણ નેગેટિવિટી માટે નથી. નિરાશ કરી દેવા, હતાશ કરી દેવા કે એ સાવ ડિમોટિવેટ કરી દેવા માટે નથી, પરંતુ સાચાના મોટિવેશન માટે ખરાબમાંથી ખરાબ જે છે એનો બોધ કરાવીને ત્યાંથી ઇન્ટરેસ્ટ ઘટાડવો તો પડશે, બરોબર છે. તો વિશ્વમાં અધર્મ અને અધર્મના ફળ જે છે ને વધારે છે, માટે અસર જે છે ને એની વધારે રહેશે. સોરી, એટલે દુનિયામાં જે છે ને આ અસાર જ વધારે દેખાશે. સાર રૂપ જે છે ને ધર્મ એ ધર્મના ફળો જે છે ને ઓછા જ દેખાવાના છે, બરોબર છે. ખરું સાર તો એ જ છે, પણ કેટલા જે છે ને આવું કેટલા લોકો વિચારે. માટે ચિંતન મનન જે છે ને કરાતી વાતોમાં તો જે છે ને વૈરાગ્ય ભાવના તો આવશે. ધર્મ ધ્યાન ભલે ના આવે, પણ તેની ભૂમિકા આવે તો પણ સદગતિ બંધાશે. માત્ર ધ્યાન જ સદગતિનું કારણ નથી, બરોબર છે. જેમ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન અને તેની પૂર્વ ને ઉત્તર ભૂમિકાઓ એ બધી જ દુર્ગતિનું કારણ છે. એ રીતે ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન એની પૂર્વ અને ઉત્તર ભૂમિકા, બરોબર છે. એટલે અનુપ્રેક્ષા હોય, ચિંતન મનન હોય, બરોબર છે. આ બધું જે છે ને એ સદગતિનું કારણ બને છે, બરોબર છે. ધર્મ ધ્યાનમાં એ બળ વધારે હોય, બાકીમાં ઓછું હોય. એટલે ધ્યાનમાં ઘણું બળ હોય અને બાકી ચિંતન મનન અનુપ્રેક્ષા એમાં બળ ઓછું હોય. પણ છે શુભ માટે જે છે ને બંધાશે સદગતિ, બરાબર છે. હવે આગળ કોઈ પૂછે છે કે ધર્મ ધ્યાનથી સદગતિ મળ્યાના દાખલા ખરા? તો કે સાહેબજી કે છે કે એ દ્રષ્ટાંત એ શાલીભદ્રનું જે છે ને એ સાહેબજી આપે છે કે શાલીભદ્ર એ આગળ જે છે ને ત્રીજા ભાવમાં એટલે લાસ્ટ ટુ લાસ્ટ એમાં જે છે ને પોતે કંજૂસ શેઠિયો હતો. તે પણ અંતિમ સમયે એવી ધર્મ વિચારણા જે છે ને એને પ્રગટી એને કે એકવાર તો જે છે ને સદગતિમાં ગયો, બરોબર છે. પૂર્વ તૈયારી તરીકે ધર્મ ધ્યાન નહીં પણ ધર્મ ધ્યાનની ભૂમિકા આવી ગઈ. ધર્મનું ધ્યાન નહોતું આવ્યું પણ ધર્મનું ચિંતન મનન આવ્યું. તે જૈન કુળમાં જન્મેલો વણિક હતો અને મોભાદાર વૈભવદાર શ્રીમંત આસ્તિક શ્રાવક હતો, પણ એનામાં કૃપણતા હતી, કંજુસાઈ હતી અને ઉદારતા નહોતી. એટલે કૃપણતાના સંસ્કાર. અને સંઘમાં આગેવાન હતું પાછું, શ્રી સંઘમાં જે છે ને આગેવાન હતું. અને ઘણા વહીવટદારો વહીવટ કરે પણ જે છે ને ગાંઠનું એ ખર્ચવામાં અતિ અલ્પમાં પતાવવાનો વિચાર કરે. એટલે શું કરે કે બધી જગ્યાએ કંજુસાઈ વચ્ચે આવે કે શોર્ટમાં પતી જાય, ઓછા ખર્ચામાં પતી જાય એવું વિચાર. અને આવી વૃત્તિથી જે છે ને એ બધી જ જગ્યાએ એને કર્મ કેવા બંધાય, બરોબર છે. તો કે હવે અહીં શું થયું કે પોતે સત્કાર્ય કરવા તૈયાર નથી, કારણ કે એમાં ધનનો વ્યય થાય અને સત્કાર્ય કરવાની જે છે ને તકને જે છે ને લાત મારે છે. આમ તો પોતા પાસે ઘણું ધન છે, બરોબર છે, અને 7 માળાનો બંગલો છે લગભગ, બરોબર છે. સત્કાર્ય સંઘમાં થતું હોય તો પોતાને ખર્ચવું પડે તો એ ટાળી દે. બાકી તો અનંત કાળમાં દુર્લભ એવી ભક્તિની સામગ્રી મળે
બરોબર છે. તેનાથી તમારા આત્માના અનંત કાળના જે છે ને દોષો કાપી શકો. પણ મળેલી સામગ્રી ઉપર આસક્તિ હોય તો કઈ ન થાય. કાં તો દુરુપયોગ થાય, કાં તો જે છે ને એમને એમ પડી રહે અને પરિગ્રહ વૃત્તિ વધવાના કારણે રાગ આસક્તિ વધે અને એનાથી આત્માનો જે છે ને ધનોત પનોત નીકળી જાય. બરોબર છે. એટલે મળેલી સામગ્રીને યોગ્ય રીતે નહીં વાપરવું તો આઠેય કર્મો એવા બંધાશે કે ભવાંતરમાં સત્કાર્યો કરવાની શક્તિ કે તક નહીં મળે. બરોબર છે. અને એ છે ને પણ પોતાને કોઈ ભૌતિક સહાય પણ જે છે ને નહીં મળે. હવે આ શેઠ છે આ રીતે જે છે ને દુર્ગતિ એને ઘણી બાંધી છે કંજુસાઈના કારણે. અને પાછો છે આસ્તિક, બરોબર છે, ધર્મમાં માને છે, સંઘમાં પણ આગેવાન છે, પણ કૃપણતાના કારણે જે છે ને એ શું કહેવાય કે થોડીક એની છાપ ખરાબ પડે છે, કંજૂસ તરીકે છાપ છે. એટલે કૃપણતા ઘણી છે પણ એનું નસીબ કે ભવિતવ્યતા એ જે છે ને સારી છે કે એના જીવનમાં ધર્મ ધ્યાનની ભૂમિકા આવી અને ત્યારે આયુષ્ય બાંધ્યું. બરોબર છે. બીજી કોઈ અવસ્થામાં આયુષ્ય બાંધ્યો હોત તો એની હાલત ખરાબ થઈ જાય. બરોબર છે. આમાં એક પ્રસંગ બન્યો કે એની પુત્ર વધુઓ છે જેટલી એટલે એના દીકરાની વાઈફ, બરોબર છે, એના દીકરાઓ છે અને એની વાઈફ છે. તો એ જે વાઈફ છે એ જે છે ને એકવાર વ્યાખ્યાનમાં ગઈ હશે અને આગળ આવીને બેઠી. અને જૂની પરંપરામાં જે છે ને આગેવાનોની જગ્યા પણ રિઝર્વ હોય એટલે ત્યાં આવીને બેસે. જે આગેવાન બને તેને જે છે ને આખા સંઘને આરાધનામાં સહાય કરવાની હોય. બરોબર છે. અને માટે એ સંઘ પણ એને આગળ રાખે એમાં કોઈ નવાઈ નથી. સંઘ તેના વખાણ પણ કરે. બરોબર છે. તે રીતે શેઠની પુત્ર વધુઓ જે છે ને પાછળથી આવી પણ આગળ બેઠી. તેમાં કોઈ બાઈ છે એને ટોણો માર્યો કે આગળ આવીને બેસવું છે પણ વર્ષ દરમિયાન સંઘનું કામ જે છે ને શું કર્યું. બરોબર છે. એટલે જે છે ને પૈસાની દ્રષ્ટિએ જે વ્યય કરવો જોઈએ એવો કોઈ વ્યય કર્યો નથી. આવક થવી જોઈએ એમના તરફથી એટલે ટૂંકમાં જે દાન કરવું જોઈએ એવું કોઈ દાન નથી કર્યું. અને એ ઘણા બધા કર્તવ્યો સાધર્મિક ભક્તિ વગેરે એ બધા ચૂકી જાય છે અને આગળ આવીને બેસવું છે. બરોબર છે. હવે પુત્ર વધુઓ ઘરે આવી અને ચેન પડતું નથી. વળી જાણે છે કે આ વાત જે છે ને ખોટી નથી અને આ લોકો ગુણિયલ છે એટલે એના ઉપર સાચું જ ચિંતન કરે છે. અને આવીને ચારે પુત્ર વધુએ વાત કરી અને સંપ કર્યો કે આ વખતે તો જે છે ને સંઘ જમણ કરાવવું જ છે. બરોબર છે. એટલે મોઢું ચડાવીને બેસી ગઈ. અને શેઠના પુત્રો જે છે ને આવ્યા પૂછે છે તો કહે છે કે બહાર એ જે છે ને બહારમાં આપણી જે છે ને એ આબરૂ બિલકુલ નથી. બરોબર છે. અને જે છે ને એ જો રાખવી હશે અને કર્તવ્ય રૂપે આપણું ધર્મ છે, કર્તવ્ય છે, તો જે છે ને એ સંઘ જમણ કરવું જોઈએ. બરોબર છે. એટલે વાત કરી અને કહે છે કે એ નહીં થાય તો અમે જે છે ને પિયર ચાલી જશું. અને છોકરાઓને જે છે ને એ વાંધો તો નહોતો. શેઠના છોકરાઓ છે એટલે પુત્ર વધુના પતિઓ એમને કઈ વાંધો નહોતો. પણ ચિંતા હતી કે પપ્પા શું કે છે બાપા. એટલે જૂના જમાનામાં વડીલની ઈચ્છાનું ઉલ્લંઘન પણ ન કરી શકે, મર્યાદાઓ. બરોબર છે. અને એ રીતે વર્તવાનું હોય જ છે. આમ છેલ્લે નક્કી કર્યું કે પિતાજીને જણાવ્યા વિના, કેમ કે આમ કેવું છે કે મર્યાદા કરતા ધર્મ ઊંચી વસ્તુ છે. એટલે કદાચ એ રીતે કરવાનું આવે તો એ રીતે કરીએ. પિતાજીને જણાવ્યા વિના એ ગુપ્ત રીતે જે છે ને એ સંઘ જમણ ગોઠવ્યું. એટલે ગોઠવવાનું નક્કી કર્યું ને ગોઠવ્યું. અને પાછી બંગલો મોટો હતો. બરોબર છે. ઘરમાં જ જે છે ને બધું ગોઠવ્યું. અને આમ પાછું એ પહોળાઈ પણ એટલી હોય કે જે છે ને આખું સંઘ આવીને જે છે ને ઘણા લોકો આવીને એ સિટિંગમાં બેસીને સારી રીતે વાપરી આરામ કરીને પણ જઈ શકે. એટલે શું કર્યું તો તે દિવસે બાપને એ 7 માળના બંગલામાં ધંધાના હિસાબ કિતાબના જે છે ને કામમાં જે છે ને ગોઠવી એ ઉપર બેસાડી દીધા ઉપરના ફ્લોર ઉપર. અને બારોબાર જે છે ને એ નીચે સંઘ જમણ જે છે ને પતી જશે. પણ અવાજ જે છે ને ત્યારે શું થયું કે અવાજ ઘણો થયો એટલે શેઠ જે છે ને નીચે આવ્યા અને લોકોને જોયા. લગભગ એવું છે કે ઉપરથી ઝરોખામાંથી જોઈએ છે કે ઘણા લોકો આવી રહ્યા છે. બરોબર છે. અને એ જે છે ને એ જોઈને એ પછી જોઈ છે મહાત્માને આવતા કે મહાત્માને લઈ આવે છે મારા દીકરાને, મને ન જણાવ્યું. બરોબર છે. અને જે છે ને એ ઠીક છે કે હું પોતે કંજૂસ છું એ મારી ભૂલ છે અને માટે દીકરા છે ને હમણાં સુધી દીકરાઓએ આજ સુધી મર્યાદા સાચવી છે એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરે એવા નથી. છતાં પણ જે છે ને એ ધર્મ ખાતર આવું કર્યું છે તો ખરેખર આ દીકરાઓને ધન્યવાદ છે. અને
જે છે ને ત્યારે એને સદબુદ્ધિ સૂજે છે કે હું પણ જઈને હવે લાભ લઉં, મહાત્માને ઓરાવું, બરોબર છે. અને ઉતાવળથી નીચે ઉતરતા નિસરણીથી જે છે ને પગ એનો સરક્યો એમ, અને માથું જે છે ને ભટકાયું, પડ્યા. પણ પડતા પડતા જોયું કે આખો સંઘ જમી રહ્યો છે. એટલે થયું કે મને અંધારામાં રાખીને સંઘ જમણ, એટલે આમ તો પેલા વિચારે છે, કદાચ પાછળ વિચાર્યું છે, જે પણ છે. એટલે સારા વિચારોમાં જે છે ને છેલ્લે એ ગોઠવાયા, એટલે એમના મનમાં સારા વિચારો ગોઠવાયા, બરોબર છે. આવા સમયે આખા વિચારો જે છે ને એ પલટી ગયા, બરોબર છે, કે બહુ સારું કર્યું, મારા દીકરાઓ સારા પાક્યા, જેમણે આવું આવું સત્કાર્ય કર્યું. વળી કોકનું જે છે ને એ કોકનું પેટ ભરાયું, એવી પણ જે છે ને ભાવના નથી. પણ સાધર્મિક ભક્તિ એ કોકનું પેટ ભરાયું, બરોબર છે, પણ એ એવી ભાવના નથી. પણ સાધર્મિક ભક્તિ અને ધર્મ ભાવનાના વિચારો છે, બરોબર છે. એટલે કોઈકનું જે છે ને એ કોકને ખવડાવી એવી ભાવના નથી, પણ સાધર્મિક ભક્તિ અને ધર્મ ભાવનાના જે છે ને વિચારો છે. એટલે મનુષ્ય ગતિ બંધાય. કોને? શેઠને. સાદા વિચારો ને કે ભાઈ જે છે ને કોકનું પેટ ભરાનું તો જે છે ને ખવડાવવું જોઈએ, એવી ભાવના નથી. ત્યાં સાધર્મિક ભક્તિની ભાવના છે, ધર્મ ભાવના છે. નોર્મલ કોકને વિચારવાના જે છે ને ખવડાવવાના કે કોઈ ઉપર દયા આવી જાય એવી ભાવના છે, તો એનાથી સદગતિની ગેરંટી નથી, બરોબર છે. અને આમને ધર્મ ભાવનાના કારણે એ સારી એવી મનુષ્ય ગતિ બંધાય, બરોબર છે. એટલે પછી સંગમ થયો. એ શાસ્ત્રી લખ્યું કે આખી જિંદગી કૃપણતા કરી, તેનું જે છે ને દુર્ગતિ રૂપે ફળ ન મળ્યું. પણ એ પોતે એ શ્રીમંતને ત્યાં જન્મ્યા, છતાં પણ જે છે ને એ મા બાપ મરી ગયા, એટલે એ ભરવાડ જેવું જે છે ને કામ કરવું પડ્યું. પણ મળી છે સદગતિ, મનુષ્ય ભાવ મળ્યો છે. અને એકવાર આત્મકલ્યાણનો ચાન્સ જે છે ને એમને મળી ગયો, પછી જે છે ને આપણે જાણીએ છીએ કે સંગમના ભાવમાં જે છે ને ખીર બોરાવી છે, બરોબર છે. અને એ આગળ સાહેબ કહે છે કે એ ધ્યાનમાં, એ શુભ ધ્યાન છે, એમાં એ ઊંચું જે શુભ ધ્યાન કહેવાય, આમ શુદ્ધ ધ્યાન કહી શકાય, એ શુક્લ ધ્યાન છે, એ ઓછી વસ્તુ છે, બરોબર છે. અપ્રમત્તા આત્માને આવે છે, જો કે તે શ્રેષ્ઠ સદગતિ આપનારું છે, પણ આપણે તેમાં પ્રવેશ પામી શકવાના નથી, માટેની હમણાં વાતો કરતા નથી. આ વ્યાખ્યાન અહીંયા પૂરું થયું. એના પછીનું જે 13મું વ્યાખ્યાન છે એ નેક્સ્ટ ટાઈમ લેશું, બરાબર છે. આપણે પહોંચ્યા છે પેજ નંબર 98 પર, બરોબર છે. તો આ 13મું વ્યાખ્યાન નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરશું. આજે રાખીએ, સમય થયો. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.